બોટાદ શહેરમાં તસ્કરો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય એમ 3 દુકાનોમાં કડા કરીને ફરાર થઈ ગયા છે। બોટાદ શહેરના ટાવર રોડ ઉપર તસ્કરો દ્વારા એક સાથે 3 દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા। ગિરિરાજ પ્લેક્સ કોમ્પ્લેક્સ આવેલી મહાદેવ મીઠાઈ, મોગલ કૃપા અને વકીલની ઓફિસના તાળા તોડીને રોકડ રૂપિયાની ચોરી કરી તસ્કરો નાસી ગયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તમારે બધાની રીતે એટલે કાપેલો છે આરી પાને એટલે સમજ્યા। માસુ કુદમસિંહભાઈ કણજરિયા, મહાદેવ મીઠાઈ ઘરના માલિક। હું સવારે અમારે દૂધનો વ્યવસાય છે, દૂધ અને મીઠાઈનો। સવારે 5:30 દુકાન ખોલીએ છીએ। બાજુમાં દિવ્ય ભાસ્કરની એજન્સી છે, એ 4:30 પોણા 5 ખુલે છે। દુકાન ખોલતા અંદર બધું ખુલ્લું લાગ્યું એટલે તપાસ કરતા માલુમ પડ્યું કે ચોરી થઈ છે। અને ઉપરના માળે પણ એક સાફા અને શેરવાનીની શોરૂમ છે અને એક વકીલની એડવોકેટની છે, એના પણ તાળા તૂટેલા જણાયા। જયદેવસિંહ ચાવડા, એમાં સવારે કોમ્પ્લેક્સમાંથી બધાએ ફોન આવ્યો કે તમારે દુકાન આખી ખુલ્લી છે અને તાળાના જે વાસવાનું આવે એ જગ્યાએ કાપીને તોડેલા છે। ચોરીમાં તો એક દુકાન બંધ છે જેમાં તાળા નથી તૂટેલા ને એકમાં તૂટેલા છે જેમાં કંઈ હતું નહીં।